નમસ્કાર મિત્રો, આજે આપણે દીક્ષા પ્લેટફોર્મ વિશે થોડી અગત્યની માહિતી વિશે જોઈશું। અવારનવાર દીક્ષા પ્લેટફોર્મ વિશે પૂછાતું હોય છે, તો તેનું પૂરું નામ શું છે? તો સૌપ્રથમ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ વારંવાર પરીક્ષાની અંદર પૂછાતું હોય છે, જેની શરૂઆત ક્યારથી કરવામાં આવી? તો 5 સપ્ટેમ્બર 2017 શિક્ષક દિન નિમિત્તે કરવામાં આવી હતી। કોના દ્વારા કરવામાં આવી હતી? તો ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અને NCERT દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી, જેનું મુખ્ય સૂત્ર શું છે? તો કે આપણા શિક્ષકો આપણા નાયકો, અવર ટીચર્સ અવર હીરોઝ। ત્યારબાદ આપણે જોઈશું તેના મુખ્ય ઉદ્દેશો અને કાર્યો। તો શિક્ષક સશક્તિકરણ તેનું પહેલું કાર્ય છે। પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોને ડિજિટલ ટેકનોલોજી દ્વારા શિક્ષણ માટે સક્ષમ બનાવવાનો છે। બીજું, ઈ કન્ટેન્ટની ઉપલબ્ધતા। દેશના વિવિધ રાજ્યોના પાઠ્યપુસ્તકો હોય છે, જેમાં ઓડિયો વિડીયો મટીરિયલ્સ, વર્કશીટ અને મૂલ્યાંકન પ્રશ્નો ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરવાનો છે। ત્રીજી વસ્તુ આવે છે QR કોડ, જેને પણ કોઈ પણ વ્યક્તિને, જેમ કે શિક્ષક હોય કે વિદ્યાર્થી હોય, તેને ક્યારેય બી ભણવું હોય તો ગમે ત્યારે અહીંથી ફ્રી ઓફ ભણી શકે છે। ત્યારબાદ શિક્ષકોને વ્યાવસાયિક વિકાસ માટે વિવિધ ઓનલાઈન કોર્સ અને નિષ્ઠા જેવી તાલીમ અહીં આપવામાં આવે છે। તો નિષ્ઠાનું પૂરું નામ જે તમારે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનું રહેશે, નિષ્ઠા શું છે તે। ત્યારબાદ જોઈશું તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે તેનું જોડાણ। તો મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન। સૌપ્રથમ જોઈએ તો NEP 2020ની જોગવાઈઓ મુજબ બાળકોમાં પાયાનું લેખન, વાંચન અને ગણન સુધારવા ઉચ્ચ ગુણવત્તાવાળા ડિજિટલ સંસાધનો પૂરા પાડે છે। PME વિદ્યા યોજના હેઠળ દીક્ષાને દેશના એક રાષ્ટ્ર એક ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે વન નેશન વન ડિજિટલ પ્લેટફોર્મ તરીકે જાહેર કરવામાં આવ્યું છે। હવે અહીં સ્ક્રીન ઉપર એક ક્વેશ્ચન આપ્યો છે। મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન માટે ઉચ્ચ ગુણવત્તાવાળા સંસાધનો ડિજિટલ પ્લેટફોર્મ દીક્ષા ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે। આ દીક્ષાના પૂરા નામની અંદર I એટલે શું? ઓપ્શન A ઇન્ફોર્મેશન, ઓપ્શન B ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપ્શન C ઇન્ટરફેસ કે ઓપ્શન D ઇન્વેન્શન। તો જેનો સાચો જવાબ આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર। હવે અહીં સ્ક્રીન ઉપર બે ક્વેશ્ચન આપવામાં આવ્યા છે, જેમાં કોઈ ઓપ્શન આપવામાં આવ્યા નથી, જેનો જવાબ તમારે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે। એક, દીક્ષા કયા ધોરણ સુધીના શિક્ષણને આવરી લે છે? એનો આન્સર તમારે અહીં આપવાનો છે। બીજું, દીક્ષા પ્લેટફોર્મ કઈ સંસ્થા દ્વારા સંચાલિત થાય છે? આ પ્રશ્નનો જવાબ। અને ત્રીજું, તમારે નિષ્ઠા, જેનું ફૂલ ફોર્મ આ ત્રણ પ્રશ્નના જવાબ તમારે મને કમેન્ટની અંદર કમેન્ટ કરવાના રહેશે। જય હિન્દ, જય ભારત।